નમસ્કાર, જય ભારત. આજે વાત કરવી છે 30 વર્ષના કાતિલ પ્રેમી, તેની 50 વર્ષની પ્રેમિકા અને એક કંકાલ જેણે આ બંનેની પ્રેમિકાને પ્રેમ કહાનીને ખુલ્લી પાડી. અને એક સોશિયલ મીડિયા પોસ્ટ જેના દ્વારા 1.5 મહિનાથી વડોદરાની પોલીસ જેની તપાસ કરી રહી હતી તેની પણ ચટકી વજાવતા પળની અંદર આખી માહિતી સામે આવી ગઈ. આ આખી ઘટના બને છે તેમાં 3 જિલ્લાઓ ખૂબ મહત્ત્વના છે. એક સાબરકાંઠા, બીજો અરવલ્લી અને ત્રીજો વડોદરા કે જ્યાં ઘટના બની હતી. સૌથી પહેલાં આપણે ત્યાં જ જઈએ. વડોદરાના સાવલી વિસ્તારમાં આવેલું મુવાલ ગામ, ત્યાં નીલગિરીના ખેતરોની વચ્ચે 1.5 મહિના પહેલાં એક લાશ મળે છે, જેનો જીવ લઈ લેવામાં આવ્યો છે તેવું એક કંકાલ મળે છે. આજુબાજુ કોઈ નથી, કેટલાય ટાઈમથી અહીં આવી રીતે જ પડ્યું હશે, કોને ખબર. અને પોલીસ પણ પોતે માથું ખંજવાળવા લાગે છે, વિચારમાં પડી જાય છે કે આ અહીં આવી કઈ રીતે, આ બોડી અહીં આવી કઈ રીતે. મહિલા જેની ઉંમર લગભગ 50 વર્ષની હતી, તેની પાસે એક પાકીટ હતું, પાકીટની અંદર 1000 રૂપિયા હતા. બીજા તેના હાથની અંદર બંગડીઓ હતી, તેના પગમાં ચાંદીના છરા હતા. અને બસ એટલી જ આખી ઘટના હતી. અને એમાં કઈ રીતે પોલીસ આગળ વધી શકે તે તપાસ કરી રહી હતી, કારણ કે આજુબાજુ ન તો સીસીટીવી ફૂટેજીસ હતા કે ના કોઈ બીજી વસ્તુ હતી, ન કોઈ સબૂત હતું. પણ આ ઘટના બાબતે સાવલી પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારમાં આપણે જઈએ અરવલ્લી. અરવલ્લીમાં મગનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ છે, જેમની સાથે તેમની બહેન રહે છે, જેમનું નામ છે ભાવનાબેન. ભાવનાબેન રહે છે અને તે કેટરિંગનું કામ કરે છે. તેમનું એક બાળક પણ છે, એમનું નામ છે અર્જુનસિંહ પરમાર અને જેની ઉંમર 30 વર્ષની છે, જે સાબરકાંઠામાં ટ્રક ચલાવે છે, ડ્રાઈવરિંગનું કામ કરે છે ને સાથે ખેતમજૂરી પણ કરે છે. આણે એક વખત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ એટલા માટે નોંધાવી કારણ કે તેના મામા જે છે તેમણે એવું કહ્યું કે તારી મમ્મી જે છે તે પાછલા 11 દિવસથી 12 દિવસથી ઘરે આવી નથી. અને ત્યારબાદ તે સંતાનને તેના માતાની ચિંતા થાય છે અને તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે. અને જ્યારે આ વાતની તેની બહેન એટલે કે અર્જુનભાઈ જે છે તેની બહેન અને ભાવનાબેન જે મૃતક છે અત્યારે તેમની દીકરી તેની સાથે પણ વાતચીત કરે છે, ત્યારે તેની દીકરી એક મહત્વનો સુરાગ અહીં આપે છે. તે કહે છે કે મમ્મી એવું કહેતા હતા કે તેને પાવાગઢ દર્શન કરવા જવું છે અને તે કપડવંજમાં જે સોનીની દુકાને ચાંદીની જે આભૂષણો હતા જે ગીરવી મૂક્યા હતા તેને પણ છોડાઈ લાવ્યા છે. અહીં કંઈ અલગ બન્યું હોય તેવું લાગ્યું, કારણ કે ઘણા સમયથી તે ઘરેણા હતા તે ત્યાં આવી રીતે જ જમા કરાવ્યા હતા. પછી છોડાવ્યા કઈ રીતે અને પૈસા આવ્યા કઈ રીતે તે પણ એક સવાલ છે. અને ત્યારબાદ તે એક દિવસ પોસ્ટ જુએ છે. આ પોસ્ટમાં એવું લખ્યું હતું કે તમે આ મહિલાને ઓળખતા હોય તો સાવલી પોલીસ સ્ટેશનની મુલાકાત લો અને તમે જણાવો કે આ મહિલા કોણ છે. અને તે જ ભાવનાબેન હતા, એટલે કે અર્જુનસિંહના માતા. અને આ એ જ ભાવનાબેન છે જેમનું સાવલીના મુવાલ ગામે નીલગિરીની ખેતરની અંદર આખી ડેડ બોડી મળી હતી, કંકાલ મળ્યું હતું. અહીં સુધી તો આપણે આવી ગયા, પણ સવાલ એ થાય કે આ ડેડ બોડી મળી કઈ રીતે અને આ બની કઈ રીતે ઘટના. તો હવે આવે છે મુખ્ય વિલનની એન્ટ્રી, જે મુખ્ય આરોપી છે, જેણે આખી આ ઘટના કરી છે, જેનું નામ છે સાગરસિંહ મકવાણા. આ સાગરસિંહ મકવાણા જે 30 વર્ષની ઉંમર છે અને ભાવનાબેન સાથે આડ સંબંધ ધરાવતો હતો. પોતે પરણિત હતો અને ભાવનાબેન સાથે તેનું આ રીતે આડ સંબંધ ધરાવતો હતો. બંને ફોન પર વાતચીત પણ કરતા હતા અને બંને પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા. પાવાગઢમાં દર્શન કરે છે અને ત્યારબાદ અહીંયા આવે છે અને બંને વચ્ચે વાતચીત થાય છે. વાતચીત શું થાય છે કે તે બંને સાગરે જે આ ભાવનાબેનને પૈસા આપ્યા હતા તે પાછા માંગી રહ્યો હતો. તો ભાવનાબેન જે છે તે બિવડાવી રહ્યા હતા કે તું મારી પાસે પૈસાની માંગણી કરીશ તો હું તારી પત્નીને જણાવી દઈશ આપણા સંબંધ વિશે. અને આમાં આવેશમાં આવીને સાગરે એવું કામ કર્યું જે તેણે નહોતું કરવાનું. અને ત્યારબાદ ઘટના એવી બની કે તેને હવે જેલની પાછળ જવું પડશે. આખા મામલે વડોદરાના એસપી શું કહી રહ્યા છે તેને આપણે સાંભળીએ. 14 એપ્રિલ 2026ની રોજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક ડિકમ્પોઝ હાલતની અંદર એક મહિલાની ડેડ બોડી મળી હતી. સ્ટેટ ઓફ ડિકમ્પોઝિશનના અનુસંધાનમાં એમનું ટાઈમ ઓફ ડેથ કે કોઝ ઓફ ડેથ એસ્ટાબ્લિશ કરવાનું મુશ્કેલ હતું અને વિક્ટિમની જો ઓળખ હતી એ પણ અનઆઇડેન્ટિફાઈડ હતી. બટ સર્કમસ્ટાન્સીસને જોઈને પોલીસે આ લાગતું હતું કે ભાઈ કદાચ આ કેસની અંદર બીજી કોઈ હકીકત થઈ શકે છે, જેના અનુસંધાને જુદી જુદી 8 ટીમો બનાવવામાં આવી હતી અને સીન ઓફ ક્રાઇમની આસપાસ તમામ સીસીટીવી ફૂટેજને ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
બટ આ જો સીન ઓફ ક્રાઇમ છે તે ભભરઘોડા મિરડી માતાના મંદિરના નજીક હોવાના કારણે એવી રીતે આશંકા પડી કે કદાચ આ મંદિરની અંદર આ લેડી જો છે તે દર્શન કરવા માટે આવી હશે અને એમને કપડાને ધ્યાનમાં રાખીને મલ્ટિપલ ટીમ્સ દ્વારા એ સીસીટીવી ફૂટેજ મંદિરના જોવાના ચાલુ કર્યા અને 1 થી 1.25 લાખ જેટલા લોકોને ફૂટેજની અંદર ચેક કર્યા પછી એ લોકોએ એ વિક્ટિમની હાજરી 31 તારીખની રોજ ત્યાં મંદિરની અંદર મળી અને એની અનુસંધાને આ વિક્ટિમની આઈડેન્ટિફિકેશન થઈ છે. વિક્ટિમનું જો નામ છે તે છે ભાવનાબેન અર્જુનસિંહ પરમાર, આંત્રોલી, સાબરકાંઠા જિલ્લા, અને એમને જો છે પ્રેમ સંબંધના કારણે મર્ડર કરવામાં આવ્યું હતું અને અક્યુઝ છે સાગરસિંહ દીપસિંહ મકવાના, ઓરિજિનલી રહેવાસી સાબરકાંઠાનું અને હાલ પૂરતું મંજુસરની અંદર નોકરી કરતો હતો. આ મર્ડરનું મોટિવ એવી રીતેનું છે કે ભાઈ આ બંને જોડે પ્રેમ સંબંધ હતો અને સાગરસિંહ દ્વારા આ વિક્ટિમે થોડા ઘણા બધા પૈસા ઓછીના એમના ચાંદીના જો કડા છે એને પરત છોડાવવા માટે પૈસા આપેલા હતા અને વારંવાર એમના જોડે એ પૈસા પરત આપવાની માંગણી કરતો હતો. અને એ સિવાય આ જો લેડી છે ભાવનાબેન અર્જુનસિંહ પરમાર, એમને દ્વારા વારંવાર આ છોકરાને કહેવામાં આવતું હતું કે ભાઈ હું તમારા પરિવારજનોને બતાવી દઈશ કે ભાઈ તમે મારા સાથે આ પ્રેમ સંબંધની અંદર છો. તો જ્યારે આ લોકો આ દર્શન કરવા માટે આવ્યા હતા અને પછી આડું અવળું જગ્યા જોઈને અક્યુઝ દ્વારા આ વિક્ટિમનો ગળો દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ઘટનાની અનુસંધાનમાં એમના સીસીટીવી ફૂટેજીસ મળ્યા છે. આ જો પીડીઆરના પ્રમાણે બંનેની એકબીજા સાથે સંપર્કની હકીકત સામે આવી છે. લાસ્ટ સીન થિયરી પ્રમાણે આ લોકો એક સાથે 31 તારીખ પહેલાં ત્યાં ગામમાંથી નીકળતા પોલીસે સાક્ષીઓ મળ્યા છે. વિક્ટિમના જો કડા છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે અને વિક્ટિમનું જો મોબાઈલ ફોન છે તે પણ આરોપીના ઘર તરફથી રિકવર કરવામાં આવ્યું છે. હાલ પૂરતું આની અંદર આ મર્ડરની કલમની એફઆઈઆર લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. નહીં, આ લોકો પોતાથી રિલેશનશિપમાં હતા. એ લોકો આ જો છે મંદિરની અંદર દર્શન કરવા માટે આવ્યા હતા અને પછી આડું અવળું જગ્યાની અંદર બંને એક સાથે બેસેલા હતા. પછી બંને વચ્ચે જો છે તે ઝઘડો થયો હતો. પેલું ભાઈ જો છે આનાથી પૈસા માંગતો હતો અને આ લેડી એમને ઘર પરિવારને એની વાઈફને બતાવી દઈશું કે ભાઈ તમારું મારા સાથે પ્રેમ સંબંધ છે એવી રીતેની વાતો કરતા એમને ઉશ્કેરણીમાં આવીને આ મર્ડર કર્યું. હા, જો લેડી છે શી ઇઝ 45 યર્સ ઓલ્ડ અને જો અક્યુઝ છે હી 30 યર્સ ઓલ્ડ. એ અંદાજિત 6 મહિનાની આસપાસથી આ પ્રેમ સંબંધ હતો અને લેડી જો છે તે વિધવા છે. This does not seem to be a case of planned murder. આમાં અત્યાર સુધીની જેટલી તપાસ થઈ છે આ મર્ડર કરવાના ઈરાદાથી એને અહીંયા લાવ્યું હોય એવી રીતેની હકીકત પોલીસ સામે નથી આવી. આ જો લેડી છે તે પોતાના ભાઈ સાથે પણ રહેતી હતી, પોતાના છોકરા સાથે પણ રહેતી હતી. એ સાબરકાંઠા રહેતી હતી અને આ જો છોકરો છે તે મંજુસર પોલીસ સ્ટેશનની જો છે વિરોધ ગામ છે એ ત્યાં રહેતો. એ તો ગામના કોઈ ઇસ્મ દ્વારા જો છે નાવ ઇફ યુ લુક એટ ધ સીસીટીવી ફૂટેજ 31 તારીખે આ લોકોએ એ જગ્યા ઉપર આવ્યા છે અને દર્શન પછી જ એમની મર્ડર થયું છે અને આ ડેડ બોડી છે તે 14 દિવસ પછી તે જગ્યા ઉપર પાર્શિયલી ડિકમ્પોઝ હાલતની અંદર પોલીસને નો કોઈ ફેમિલી રિલેશન્સ કે એવી રીતેની કોઈ હકીકત સામે નથી. આ યુવકને અમે એમના હા અચ્છા, આ જો યુવક છે એમને એમના ઘરથી પકડવામાં આવ્યો, વિરોધ ગામથી પકડવામાં આવ્યો. હા, આ બોઇલર પ્લાન્ટની અંદર એક નોકરી કરતો હતો મંજુસરની કંપની. 8 પાસ જેટલું ભણેલો છે, બહુ વધારે ભણેલો નથી અને નોકરીયાત જ કામ કરતો. હા, છોકરો મેરિડ છે, એમની ફેમિલી છે. હા, બાળકો છે એમના. તો આ હતી આજની આખી ક્રાઇમ સ્ટોરી, જેમાં એક મહિલાનો એક મૃતદેહ મળે છે, કંકાલ મળે છે અને 30 વર્ષનો તેનો પ્રેમી, કાતિલ પ્રેમી જ તેનો હત્યારો નીકળે છે અને કઈ રીતે જીવ લીધો ને શું કારણ માટે જીવ લીધો તે અમે તમને જણાવ્યું. આખી સ્ટોરી અમને વડોદરાના અમારા સંવાદદાતા તુષારભાઈએ મોકલી હતી. આવી ક્રાઇમ સ્ટોરી તમે અમારા શો ક્રાઇમ સ્ટોરીમાં જોતા જ રહેતા હશો. આવી એક પછી એક આવી ચોંકાવનારી ઘટનાઓ બનતી રહે છે, અમે તમને જણાવતા રહીશું. આજની ઘટના વિશે તમારું શું માનવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું છું કૃણાલ,
મને રજા આપો. મળીશું ફરી એકવાર આવી જ નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાર સુધી તમારું ધ્યાન રાખો. જોતા રહો ગુજરાત તકને. ધન્યવાદ.